હેલો નમસ્કાર દોસ્તો, હું સંદીપ પાલા બિઝનેસ સર્વિસીસમાંથી અને આજે આપણી સાથે એક ફેમિલી છે જેમને સ્પેશિયલી ફેમિલી કાઉન્સેલિંગ માટે બ્રેઇન રિપોર્ટ કરાવેલા છે. તો આપણે એમના મોઢેથી સાંભળીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. હેલો, હું અને મારી વાઈફ અમારા ચિલ્ડ્રન માટે સ્પેશિયલી આવ્યા હતા બ્રેન રિપોર્ટ કરાવવા માટે. મારી ચાઇલ્ડ જે સૌથી મોટી બહુ અનનેસેસરીલી ગુસ્સો કરતી હતી, કોઓપરેટ નથી કરતી કે માનતી નથી. મેં અમારી રીતના પેરેન્ટિંગ બધી સ્કિલ અજમાવી જોઈ પણ કંઈ રિઝલ્ટ નહોતું મળતું. પછી અમારા રિલેટિવ્સે સજેસ્ટ કર્યું કે બ્રેન રિપોર્ટ કરાવવો જોઈએ. અમે આવ્યા, કાઉન્સેલિંગ થયું અને ખરેખર ચિલ્ડ્રનના બિહેવિયર પાછળનું જે ન્યુરલ સાયન્સ છે એ અમે સમજ્યા કે ખરેખર આ બધી વસ્તુ ન્યુરલ ઇફેક્ટિવ છે. આમાં કોઈ ચાઇલ્ડના નાટક કે કોઈ એવા જે રિઝલ્ટના ધતિંગ કે તોફાન નથી. અમુક ન્યુરલ સાયન્સ તમને રિપોર્ટ્સમાં રિફ્લેક્ટ કરે છે કે એ લોકો કઈ એક્ટિવિટી, એનું બિહેવિયર શું કામ અને શા માટે એ લોકો કરે છે. અમે અમારી આખું ફેમિલીનું કાઉન્સેલિંગ કર્યું છે. મારી 2 ડોટર છે, મેં બંને ડોટરના બીએમાં રિપોર્ટ કરાવ્યા છે. મારી અને મારા વાઈફના બે રિપોર્ટ્સ કરાવેલા છે. અમારા ડિફરન્સીસ શું છે એ બી અમને ખ્યાલ આવી ગયો. એના પાછળના રીઝન શું છે, અમે શું આગળ કરી શકીએ છીએ અને હવે અમારા ચાઇલ્ડના ગ્રોથ માટે અમારે આગળ શું એક્શન લેવા જોઈએ અને કયા રીતના લેવા જોઈએ એ અમને સંદીપભાઈએ બહુ સારી રીતના સમજાવ્યું. અને એના માટેનું હવે પાછું ફર્ધર અમે એજ્યુકેશન અને પર્સનલ ડેવલપમેન્ટ માટે કાઉન્સિલિંગ પાછું કરશું. પણ એક વસ્તુ છે કે એક પેરેન્ટ્સ તરીકે આપણે જો બીએમાં રિપોર્ટ કરાવી લઈએ ને તો આપણને એક વસ્તુ તો ક્લિયર થઈ જાય કે ચાઇલ્ડનું ખરેખર સાયકોલોજીકલ અને મેન્ટલ લેવલ શું છે. આ બ્રેન રિપોર્ટથી અમને ઘણી એવી વસ્તુ જાણવા મળી કે જે ખરેખર આપણને અત્યારે આપણા એક્સપિરિયન્સ કે પેરેન્ટિંગ નોલેજથી ખબર નથી પડતી. છોકરું આગળ જઈને એજ્યુકેશન લેવલે, સ્પોર્ટ્સ લેવલે કે સાયકિક લેવલે કેવું બિહેવિયર કરશે ને એ આપણી પાસે અત્યારે એનું પ્રોજેક્શન છે. એટલે હવે અત્યારે નાનપણથી જો આપણે તેના શું કહેવાય સ્ટેપ્સ લેવા માંડીએ ને તો આગળ જતા એ લોકોને એના એજ્યુકેશન માટે અને કરિયર માટે ઘણું બેનિફિશિયલ થાય એવું છે. એના માટે સંદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એના માટે અમે ખરેખર હેલ્પફુલ છીએ કે આ રીતનું ગાઈડન્સ અને આ રીતના રિપોર્ટ્સ અને આ રીતનું કાઉન્સેલિંગ અત્યારે રાજકોટ લેવલે અવેલેબલ છે. એના માટે સંદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.